ભાજપના 20,000 લોકો છે જે તમારી ને મારી જ્ઞાતિના આગેવાનો ભાજપમાં હશે ને, યા ગીરમાં ફાર્મ તો કે ભાજપ પડાનો, સોમનાથમાં હોટલ તો કે ભાજપ પડાની, કોડીનારમાં આ હોટલ તો કે ભાજપ પડાની, આ ગામ તો કે ભાજપ પડામાં. આવું આવે છે કે નથી આવતું? એ ભાજપીય કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે સરકાર પાસે ઈ પણ પાવર હોય છે કે તમે ભેગી કરેલી સંપત્તિના જો પુરાવા ન આપી શકો ને તો સંપત્તિ સરકાર બદલતા જપ્ત થઈ શકે. મારે ખેડૂતો મને ઘણા પૂછતા કે સુદાનભાઈ આપણે કઈ રીતે દેવું માફ કરીશું, અત્યારે તો લાખો કરોડોનો હજારો કરોડોનો કર્જ ચડી ગયું છે. એટલે મેં કીધું ભાજપના એવા 5,000 લોકોનો લિસ્ટ બનાવીને રાખ્યું છે જેની પાસે 2,000 કરોડથી વધારાની સંપત્તિ છે, અને ત્યાંથી ફોન આવે ગાંધીનગરથી કે તમારે જેલમાં જેવું છે કે આ સંપત્તિ દાનમાં કરવી છે, તો શું થાય? દાનમાં થઈ જાય કે ન થઈ જાય?